નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણોના આયોજન કરાયા. ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. ભરૂચ સીતાલ સર્કલ પાસેથી રિક્ષામાંથી 16 મોબાઈલ મળી આવતા 3 ની ધરપકડ. રિક્ષા સહિત મોબાઈલ મળી 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત. પર્યાવરણના દિવસે પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખદ ઘટના. કૃષિ યુનિવર્સિટી નજીક જ જાહેર માર્ગો પરના વૃક્ષોનું નિકંદન કરતા સોસાયટીના રીસો ઉતર્યા મેદાનમાં. ભાજપ અગ્રણી ભાન ભૂલતા હિન્દુ મુસ્લિમ અંગે ટિપ્પણીનો વિવાદ. વેજલપુરના રહીશે પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવાના અહેવાલ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700 થી વધુ લીમડાના છોડોનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ વાવી વૃક્ષોનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગ અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી ગાર્ડન સર્વિસના અંકિતભાઈ તથા અંબિકા ઓટોમોબાઈલ્સના જેનિશભાઈ મોદી, ત્રિશુલ ન્યૂઝના ઓનર વંદનભાઈ બદોની, ભરૂચની સમસ્યા ન્યૂઝપેપરના તંત્રી વિનોદભાઈ પટેલ તથા કલર ગ્રાફિક્સના માજીદભાઈ સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમમાં લોકોએ પણ સ્વયંભૂ લીમડાના છોડો લઈ પોતાના ઘર અને ગ્રાઉન્ડમાં રોપીને ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. આગના બનાવો પણ ઉપડા છાપડી નોંધાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ કેમિકલની ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો યથાવત રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આગ લાગવાનો બનાવ પર્યાવરણના દિવસે બન્યો છે. અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભયંકર આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા ઊંચાઈ સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આજુબાજુની ફેક્ટરીવાળાઓમાં પણ ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા 10 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં રહેલા લોકો પણ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આગ વિકરાળ હોવાના કારણે લાગતા વળગતા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે જ આગની મોટી ઘટના બનવાના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશની લાગણી જોવા મળી હતી. પર્યાવરણના દિવસે જ પર્યાવરણ પ્રેમી માટે દુઃખદ ઘટના સામે આવી છે. ભરૂચમાં આજરોજ સવારે 5 જૂન પર્યાવરણના દિવસે જ કૃષિ વિષયમાં આવનારા યુવાધનને કૃષિ અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. એ જ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર જ રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા રસ્તા ઉપર દિવાલ બનાવવાના હેતુથી સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરી પોલીસ બોલાવી કામગીરી અટકાવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. પર્યાવરણના દિવસે જ વૃક્ષોનું જતન કરવાના બદલે નિકંદન કરી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. મારું નામ દિનેશચંદ્ર ગોવિંદભાઈ સોલંકી છે. હું અહીંયા 222 સત્તાનગર 4માં રહું છું. આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે 50 વર્ષના જૂના અને જે જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા, અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે. અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં પક્ષીઓના માળા હતા, એમાં પક્ષીઓના ઈંડા હતા. જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી. અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે. અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે. અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. અને એ પોતે કૃષિમાં છે, કૃષિને જાણકાર છે, છતાં બી પર્યાવરણ નુકસાન કર્યું. એમાં અમને બહુ દુઃખ થયું છે. અને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના MLA રમેશ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા. રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધીમાં 80 થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000 થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે. આ વર્ષે લગભગ 3 થી 4,000 રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બાળકો તથા મુલાકાતીઓને
QR કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત MLAના વરદ હસ્તે કરવામાં આવી હતી. તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે 1500થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરનાર સૌ દાતાઓ તથા અન્ય જુદી જુદી રીતે મદદ કરનારા સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેર કરી શકીએ છીએ, જે આજના સમયની આવનાર પેઢી માટે પણ ખૂબ આવશ્યક જરૂરી બની જશે. આજના દિવસે ભરૂચ, અંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે, જગ્યા છે, ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષ રોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે, જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. 20,000થી પણ વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. એક વિશાળ જંગલ જેવું વાતાવરણ અહીંયા આપણે અનુભવી શકીએ છીએ. સૌને વિનંતી પણ છે કે આ જગ્યાનો બધા લોકો વિઝિટ કરી અને લાભ લે અને આમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જિલ્લાને હરિયાળું બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ. ભરૂચ જિલ્લામાં ભાજપના એક હોદ્દેદારે આકાશમાં ઉડવા માટેની પાંખ ઊભી કરી રહ્યો છે. હંમેશા ભરૂચનું મીડિયા તેના હાથમાં છે તેવી છબી ભાજપમાં ઊભી કરવામાં ગંભીર પ્રકારનું ભાન ભૂલી ગયો હોય તેવી ઘટના સામે આવે છે. જય કુબેર નામના વોટ્સએપ ગ્રુપમાં ગંભીર પ્રકારના બે જૂથ વચ્ચે ગંભીર પ્રકારનું અથડામણ થાય તેવો મેસેજ મૂક્યો છે, જેમાં હિન્દુઓએ જાગૃત નહીં થાય અને જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી પડશે, જેનો સામાન્ય અર્થ એવો થાય કે મુસ્લિમ બનવું પડશે. આવા મેસેજથી મુસ્લિમ સમાજની લાગણી દુર્ભાય છે, જે મેસેજ ગંભીર પ્રકારનો હોય અને બે કોમ વચ્ચે મોટું અથડામણ સર્જાય તેવું કૃત્ય કર્યું છે. અને આવી ગંભીર પ્રકારની ટિપ્પણીને લઈ હિન્દુ સમાજની લાગણી પણ દુર્ભાય છે, જેથી આવી ટિપ્પણી સામે આદિવાસી સંગઠનોમાં પણ મેદાનમાં ઉતરી શકે તેમ છે. ભાજપના અગ્રણીએ હિન્દુઓએ ગોળ ટોપી પહેરવી પડશે, જેનો અર્થ એવો છે કે હિન્દુઓએ મુસ્લિમ બનવું પડશે, જે વાતને લઈ ભાજપની ગુલામી કરતા ભાજપના આ અગ્રણી સામે સમગ્ર ભરૂચ જિલ્લામાં ફિટકાર વરસી ગઈ છે. સમગ્ર પ્રકરણ ભરૂચના પોલીસ મથકમાં પણ પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને તેમણે મૂકેલી ટિપ્પણીવાળી પોસ્ટનો સ્ક્રીનશોટ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. સ્ક્રીનશોટ સાથે ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભરૂચ LCB પોલીસે શીતલ સર્કલ પાસે સુરત તરફથી આવતી રિક્ષામાંથી શંકાસ્પદ મોબાઈલ નંગ 16 સહિત કુલ રૂપિયા 1,52,000ના મુદ્દામાલ સાથે જંબુસરના 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક રિક્ષા નંબર GJ6AY 1826માં શંકાસ્પદ મોબાઈલ ફોનો લઈને શીતલ સર્કલ તરફથી પસાર થનાર છે. જે મુજબની બાતમીના આધારે ભરૂચ શહેરના શીતલ સર્કલથી 3 ઈસમો અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 16 મળી આવતા તેઓ પાસેથી તપાસ દરમિયાન રિક્ષા પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલા ઈસમોએ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યા હતા. સંતોષકારક હકીકત નહીં જણાવી, આધાર પુરાવા કે બિલો રજૂ નહીં કરતા તમામ મોબાઈલ ફોનો ચોરી છળકપટથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાઈ આવતા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરી 16 મોબાઈલ નંગ કબજે કર્યા હતા, જેની કિંમત રૂપિયા 1,02,000 તથા એક રિક્ષા 50,000 મળી અંદાજે 1,52,000ના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડવામાં હતા. ઝડપાયેલામાં શાહરૂખ અયુબ મલેક રહેવાસી ભાગલીવાડ જંબુસર, સિદ્દીક ઇકબાલ ગોરી રહેવાસી ભાગલીવાડ જંબુસર તથા અઝહર કાદર મલેક રહે મંગણાદી ભાગોળ જંબુસરનાઓનું હોવાનું સામે આવ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણોના આયોજન કરાયા. ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. ભરૂચ શીતલ સર્કલ પાસેથી રિક્ષામાંથી 16 મોબાઈલ મળી આવતા 3ની ધરપકડ. રિક્ષા સહિત મોબાઈલ મળી 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત. પર્યાવરણના દિવસે પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખદ ઘટના. કૃષિ યુનિવર્સિટી નજીક જ જાહેર માર્ગો પરના વૃક્ષોનું નિકંદન કરતા સોસાયટીના રીસો ઉતર્યા મેદાનમાં. ભાજપ અગ્રણી ભાન ભૂલતા હિન્દુ મુસ્લિમ અંગે ટિપ્પણીનો વિવાદ.
વેજલપુરના રહીશે પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવાના અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.